શું ગુજરાતના ગામડાઓમાં હવે વસ્તી સંતુલન બગાડવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે? ખેડા જિલ્લાના માતર તાલુકાનું ત્રાજ ગામ અત્યારે એક એવા ભય નીચે છે જેણે સ્થાનિક હિન્દુઓની ઊંઘ ઉડાવી દીધી છે. અંબર કોર્ટયાર્ડ પ્રોજેક્ટના નામે અહીં જે ખેલ ખેલાઈ રહ્યો છે તેના તાર અમદાવાદના જુહાપુરા અને ચંડોળા સાથે જોડાયેલા હોવાના આરોપ લાગ્યા છે. ઓફ ઇન્ડિયાના આ ખાસ અહેવાલમાં જાણો કેમ ખેડાના હિન્દુઓ અસાન ધારો લાગુ કરવાની માંગ સાથે રસ્તે ઉતર્યા છે. માતરના આ ત્રાજ ગામમાં જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં અચાનક એક મોટો મુસ્લિમ હાઉસિંગ પ્રોજેક્ટ આવી ગયો. સ્થાનિક રહીશોનો સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે આ હાઉસિંગ પ્રોજેક્ટમાં માત્ર મકાનો નથી બની રહ્યા પણ અમદાવાદના જુહાપુરા અને ચંડોળા જેવા વિસ્તારોમાંથી મુસ્લિમોને લાવીને અહીં વસાવવાની પેરવી થઈ રહી છે. ઓફ ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે જો બહારના તત્વો આવીને અહીં વસશે તો ગામની વર્ષો જૂની શાંતિ હણાઈ જશે અને વસ્તીનું સંતુલન એ રીતે ખોરવાશે કે હિન્દુઓએ પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવવું પડશે. ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટીતંત્ર સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે જો આ વિસ્તારમાં તાત્કાલિક અસાન ધારો લાગુ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં મિલકતોની લે વેચથી આખી ડેમોગ્રાફી બદલાઈ જશે. લોકો પૂછી રહ્યા છે કે હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારોમાં અચાનક વચ્ચોવચ આવો મોટો મુસ્લિમ પ્રોજેક્ટ કોણે મંજૂર કર્યો અને કઈ રીતે કર્યો? શું આ લેન્ડ જેહાદનું કોઈ નવું સ્વરૂપ છે? આ માત્ર માતરની વાત નથી. ખેડા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં એક પ્લોટ ખરીદાય છે, પછી ત્યાં સોસાયટી બને છે અને ધીમે ધીમે આખો વિસ્તાર કબજે કરવામાં આવે છે. પણ માતરના આ હિન્દુઓ હવે જાગી ગયા છે. તેમણે કલેક્ટર સુધી રજૂઆત કરી છે કે વહેલી તકે આ પ્રોજેક્ટ અટકાવવામાં આવે અને અસાન ધારો લાગુ કરીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. આપ કમેન્ટમાં જણાવો કે આપ આ બાબતે શું વિચાર કરો છો. જય હિન્દ.